નમસ્કાર, મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવુંમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે લખમા. તો આવતીકાલની માહિતી આપવા માટે આપણી સાથે જોડા ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, સૌને મારા નમન, સૌને વંદન ને સૌને અભિનંદન. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવોની શરૂઆત કરીશું. કાલનો દિવસ કેવો એક એવો કાર્યક્રમ કે જેમાં રોજનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, જેનો પણ જન્મદિવસ આવતીકાલે હોય છે તેનો ડિયર એન્જલ્સ શું આપી રહી છે મેસેજ, અને આગામી વર્ષ તેમના માટે કેવું રહેશે. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ 2 મિનિટની મેગી કરતા પણ ફાસ્ટ, એકદમ તરત ઇન્સ્ટન્ટ તમારો જવાબ. સાથે આપણે એ પણ જાણીએ છીએ કે જે પણ 12 રાશિનું રાશિ ભવિષ્ય છે એ આવતીકાલનો દિવસ એમના માટે કેવો રહેશે. તો આપણે શરૂ કરીશું કાલનો દિવસ કેવો. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆત કરીશું અને તમે દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગ વિશે માહિતી આપો. પંચાંગમાં કાલે તારીખ 1/5/2024 ને બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2080, ચૈત્ર વદ આઠમ છે. મકર રાશિમાં ચંદ્ર છે અને એના મૂળાક્ષર ખ ને જ છે. જ્યારે નક્ષત્ર તમે જોવા જાઓ તો શ્રવણ નામનું નક્ષત્ર ચાલે છે અને આ નક્ષત્ર શ્રવણ નામનું ખૂબ સારું. મકરનું જ્યારે ચંદ્ર હોય ત્યારે આ શ્રવણ નામનું નક્ષત્ર ચાલે. શુભ નામનો યોગ ચાલે છે તો કરણ બાલવ ચાલે છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક નથી ને વિછોડું પણ નથી. દિવસ સારો ને ચોખ્ખો છે. સૂર્ય ચંદ્ર રાશિમાં છે. અત્યારે સૂર્ય તમે જુઓ તો મેષ રાશિમાં અને ચંદ્ર મકર રાશિમાં છે. સૂર્ય મેષ રાશિ અને ચંદ્ર મકર રાશિ છે. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નથી, પણ રાહુકાળ છે એ બપોરના 12:36 થી 2:14 ચાલી રહ્યો છે અને આ રાહુકાળ દરમિયાન કોઈ પણ સારા કામ ના થાય. એટલે તમે જોજો બુધવારે કોઈ મોટા માંગલિક કાર્ય નથી થતા અથવા તો કોઈ મોટા કામ નથી થતા. તેની પાછળ એક જ છે કે બુધવારે અભિજીત મુહૂર્ત નથી હોતું માટે થઈ. તો બુધવારનો દિવસ આવતીકાલનો મધ્યમ ગણવામાં આવ્યો છે. નાનું મોટો કામ કરવું હોય તો થઈ શકે, પણ ખૂબ મોટા માંગલિક કાર્ય નહીં થાય. જી બેન. જી મહારાજ, હવે તમે દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે જાણકારી આપો. દિન વિશેષમાં કાલે લાલ વસ્ત્રનું જો તમે દાન કરો, લાલ વસ્ત્ર અર્પિત કરો તો તમારા માટે ખૂબ સારું રહે. ભગવાન ગણપતિને લાલ વસ્ત્રનું દાન અથવા કોઈ પણ લાલ કલરની વસ્તુનું દાન, એટલે કાલે ભગવાન ગણપતિને જાસૂદનું ફૂલ ચડાવો. શક્ય હોય તો કોઈ લાલ વસ્ત્ર અર્પિત કરો, બુંદીનો લાડવો ચડાવો. કશું પણ જે લાલ વસ્તુથી સંબંધ ધરાવતું હોય તેવી વસ્તુનું દાન કાલે તમારા માટે ખૂબ યોગ્ય રહેશે. તો બુધવારના દિવસે લાલ વસ્તુનું દાન કરવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે. કાલે આટલું અવશ્ય કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, હવે દર્શક મિત્રોને આવતીકાલના દિવસ અને રાત્રિના શુભ ચોઘડિયા વિશે જાણકારી આપો. દિવસનું કાલે પહેલું ચોઘડિયું છે લાભ ચોઘડિયું 6:06 થી 7:43, સવારના 6:06 થી 7:43 લાભ ચોઘડિયું છે. બીજું અમૃત ચોઘડિયું 7:43 થી 9:21 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 11 થી 12:36 કલાકનું છે. પછી આવશે લાભ ચોઘડિયું 5:29 થી 7:07 કલાકનું રહેશે. આ થયા સારા અને શુભ ચોઘડિયાની વાત. કોઈ પણ પ્રકારના નાના મોટા નવા કામ કરવા છે, સારા કાર્યની શરૂઆત કરવી છે તો આ ચોઘડિયા પ્રમાણે થાય. રાત્રિનું ચોઘડિયું રહેશે શુભ ચોઘડિયું 8:29 થી 9:51 નું અને બીજું અમૃત ચોઘડિયું 9:51 થી 11:14 કલાકનું રહેશે. એટલે કે ફરીવાર કોઈ પણ બીજા નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે તો આ ચોઘડિયા પ્રમાણે કરો તો તેનું ફળ સારું અને ઉત્તમ મળે છે. જી બેન. જી મહારાજ, હવે જે લોકોની જન્મ તારીખનો સરવાળાનો અંક 27 અને 28 આવતો હોય છે તે લોકોનું ભવિષ્ય કેવું રહેશે તે જણાવો. ચલો, જન્મની તારીખ 27 હોય, જન્મની તારીખ 28 હોય, અથવા તો તમારો ઘર નંબર 27-28 હોય, કે પછી તમારે આ 27 તારીખ કે 28 તારીખે કોઈ કામ કરવા હોય તો શું એ લાભદાયી રહે ને કેવી અસર પડે તેના વિશે જાણીશું. ટૂંકમાં આપણે મૂળાંક અંકશાસ્ત્ર ઉપરથી આપણે 27 નંબર કેવો અને 28 નંબર કેવો તેના વિશે જાણીશું. તો પહેલા તો 27 અંક એ સત્તા, રૂઆબ અને આદેશની ખાતરી આપે છે. 27 નંબરનો અંક સત્તા, રૂઆબ અને એક આદેશની ખાતરી આપે. એટલે કે જે લોકોનો જન્મ તારીખનો સરવાળો 27 હોય, એક સત્તાધારી
એક રૂવાબ વાળા અને એક આદેશ આપવા વાળા વ્યક્તિ હોય, નેતૃત્વ કરવા વાળા વ્યક્તિ હોય. કોઈ તારીખે 27 તારીખે કામ કરવું હોય તો તમારી સત્તાને લગતું કામ કરો તો એ સફળ થાય. 27મી તારીખ તમારા રૂવાબની તારીખ છે. 27મી તારીખ તમારી સત્તાની તારીખ છે. તો 27મી તારીખનો આંકડો તમારા સત્તાને રૂવાબને દર્શાવે છે. આ એક સર્જનાત્મક બુદ્ધિ પણ દર્શાવે છે. તમે જોજો કે જેની જન્મ તારીખનો સરવાળો 27 હશે, એક સર્જનાત્મક હશે, બુદ્ધિશાળી હશે અને બુદ્ધિથી લગતા વ્યવસાયોમાં એમનું ક્યાંક ને ક્યાંક પોતાનું સોપન હશે. તો આ 27 અંક બુદ્ધિનો, સત્તાનો અને એક સરસ મજાની આગમી આદેશ આપનારો અંક છે, નેતૃત્વ આપનારો આ અંક છે. તમારો ઘર નંબર પણ 27 હોય તો તમે જોજો કે કોઈક સારા જગ્યા ઉપર તમે પોતે વર્ચસ્વ ધરાવતા હશો. 27 અંક નસીબ વાળો અંક છે ભાઈ, નસીબવંત કા અંક ગણાય છે. ભાગ્યના સાથનો આપતો અંક, ભાગ્યના બળને આપતો અંક, આ 27 અંક કીધો છે. તમારા નસીબને આગળ વધનારો આ અંક એ 27 છે. અંક 28 ની જો વાત કરીએ તો 28 નંબર તમે જો બગડો ને આઠડો એ બંને એકબીજાના વિરોધાભાસ થાય, એટલે કે ભાઈ વિરોધાભાસ દર્શાવતો અંક છે. એકબીજાના ઓપોઝિટ ડાયરેક્શનમાં આપતો આ અંક છે. 28મી અંકના જેના પણ જન્મ હોય અથવા મેરેજ એનિવર્સરી હોય, ક્યાંક ને ક્યાંક નાની મોટી એમની ખડમથલ રહેતી હોય, નાની મોટી દખલગીરી થતી રહેતી હોય અને નાના મોટા ઝઘડા ચાલતા રહેતા હોય. વિરોધાભાસ, એકબીજાના જે વિચારો હોય તે વિચારોના વિરોધાભાસ દર્શાવતો આ અંક છે. સાથે આ ઘણી ક્ષમતાઓ, શક્યતાઓને પણ દર્શાવતો અંક છે. સાથે અન્ય પર વિશ્વાસના કારણે વિરોધાભાસ પણ થાય. તમારા મિત્રો પર, તમારા કુટુંબો પર કે તમારા નજીકના વ્યક્તિઓ પર વિશ્વાસ રાખો અને પછી વિશ્વાસઘાતમાં ફેરવનારો અંક છે. એટલે કે જેની જન્મ તારીખ 28 હોય, જેની જન્મ તારીખનો સરવાળો ટોટલ 28 થતો હોય, એ લોકો મહેરબાની કરીને કોઈના વિશ્વાસમાં આવીને વેપાર, નોકરી, ધંધો કે કોઈ પણ પ્રકારની જો વસ્તુ કરશે તો હેરાનગતિ પામશે. આ વસ્તુનું ખાસ એકંદરે ધ્યાન રાખવું જરૂરી છે. 28 અંક છે એટલા માટે. બીજું, એક જ જગ્યા ઉપર અનેક વખત નકારાત્મકતા દર્શાવતો અંક છે. નથી અમુક એક વ્યક્તિ દગો આપે, ફરી પાછો એની પર વિશ્વાસ મૂકો, ફરી વાર દગો આપે. 28 વાળા અંકને આ બહુ થાય. એટલે 28મી તારીખે કોઈ પણ સારા કામ થાય તો બને એટલું કરવું નહીં, વિરોધાભાસ થાય. લગન તો થોડાક શક્ય હોય તો ઓછા કરવા. બીજો 28મો અંક વિચારોને સમાનતા ના આપે. એટલે કોઈ મીટિંગ કરવી હોય, કોઈ નાની મોટી જગ્યાએ આપણે સમાધાન કરવા બેઠા હોય તો 28મી તારીખે શક્ય હોય તો નહીં કરવાનું. આ બધું તમારે નોટ ડાઉન કરવાનું, એટલે તમને ભવિષ્યમાં ખબર પડે. અત્યારે હું બોલીને પછી કહેવાય છે કે આ તમારા માટે ખૂબ અગત્યની જાણકારી લાવું છું. હા, મારા જ એમને બધું વાંચીને ક્યાંથી બધું સંશોધન કરીને તમારા માટે, કે તમારા જીવનમાં કોઈ તકલીફ ના થાય એના માટે થઈને આપણે આ કરીએ છીએ. એમને મહારાજની આંખો અંદર નહીં જતી રહી. તમારા રાત્રિના હું બને એટલા સમય બધું સંશોધન કરીને પૂજાપાઠ કે તમારા માટે લાવું છું. તો આ બધું નોટ ડાઉન કરવાનું રાખો, લખવાનું રાખો, જેથી ભવિષ્યમાં તમને સારું રહે. એક સરસ મજાનું તમને આજે જણાવ કે કોઈ પણ વાત સમાધાન કરવા બેઠા, કોઈ પણ વસ્તુ પર મીટિંગ કરવા બેઠા તો 28મી તારીખ ના આવવી જોઈએ. એ ધ્યાન રાખવાનું. કારણ કે 28મી તારીખ વિરોધાભાસ જ દર્શાવશે. એટલે કોઈક સામેવાળી પાર્ટી અલગ કે બીજી પાર્ટી અલગ કે આવું થાય. મોટી મીટિંગો બી નહીં કરવાની, ધ્યાન રાખવાનું. બીજું, 28મો અંક નાની મોટી નકારાત્મકતા પણ દર્શાવે, નેગેટિવિટી દર્શાવે. માંગલિક કાર્યો ના થાય, સારા કાર્યો ના થાય. 28મી તારીખે ધ્યાન રાખવાનું. અને જે લોકો 28મી તારીખનો એમનો મૂળાંક જન્માંક થતો હોય તે લોકો પણ ખાસ ધ્યાન રાખે કે શક્ય હોય એટલું નેગેટિવિટીથી દૂર રહે, નકારાત્મક વિચારોથી દૂર રહે. તો આ બધું ખાસ ધ્યાન રાખવાની બાબત છે.
આજે આપણે વાત કરી 27 અને 28 અંક વિશે, કાલે વાત કરીશું 29 અંક વિશે. તો આજે 27, 28 આટલું, આવતીકાલે 29 અંક વિશે વાત કરીશું. જી બેન. જી મહારાજ, ખૂબ જ સરસ માહિતી આપી છે. હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીશું અને પ્રથમ 3 રાશિ એટલે કે મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તો કાલે વાત કરીશું મેષ રાશિની. મૂળાક્ષર અલ અને ઈ. પ્રવાસ અને મનોરંજનની તકો વધે, પારિવારિક બાબતોમાં રસ વધે, મિત્રો સાથે વિશ્વાસ જળવાઈને રહે. નાણાકીય લેવડ દેવડમાં થોડુંક સાવધાની રાખવી જરૂરી છે. જાંબલી શુભ કલર, શુભાંક 1. વૃષભ રાશિની જો વાત કરીએ તો દિવસ ઠીકઠાક રહેશે. વૃષભ રાશિનો કાલે દિવસ ધીમે ધીમે શાંતિથી પસાર થાય. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. પરિવારમાં કોઈ નાના મોટા વાદ વિવાદ ના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. તમારી ખાસ વાણી પર નિયંત્રણ રાખજો. વાણીને લગતી કોઈ સમસ્યા ના થાય. વાણી બોલવાનું. ગુલાબી શુભ કલર, શુભાંક 2. મિથુન રાશિ, અટકેલું કામ આજે પૂર્ણ થાય. ઘણા સમયથી કોઈ કામ છે જે ધીમે ધીમે ચાલે છે, પૂરા નથી થતા, તો આવતીકાલે પૂર્ણ થશે. જૂના મિત્રને મળીને નવી વસ્તુઓ સર્જી શકો છો. રોકાણ કરવો તો ફાયદાકારક રહે અને કાલે દિવસ મિથુન રાશિ માટે સારો રહેશે. સિલ્વર શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આગળની 3 રાશિ એટલે કે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. કર્ક રાશિને નોકરીમાં કોઈ નવી જવાબદારી મળે. નોકરીમાં કંઈ નાનું મોટું થાય, નવું થાય, જૂનું થાય, પણ નોકરીમાં કાલે કર્ક રાશિવાળા થોડું ધ્યાન રાખશે. પ્રતિષ્ઠા વધે, માન સન્માન વધે. શાતિર લોકોથી, છુપા શત્રુઓથી કર્ક રાશિવાળા કાલે સાવધાન રહે. જીવન સાથીના સહયોગથી દિવસ સારો. લીલો શુભ કલર, શુભાંક 3. સિંહ રાશિની જો વાત કરીએ, મૂળાક્ષર મટ. દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહે. દિવસમાં કોઈ સારા એવા કાર્ય થાય. કાર્યસ્થળ ઉપર ભાર નુકસાન ના થાય તેનું ધ્યાન રાખીશું. પૈતૃક સંપત્તિને લઈને કોઈ મતભેદ ના થાય તેનું પણ ધ્યાન રાખીશું. માંગલિક કાર્યનો યોગ શુભ બનશે. વાયોલેટ શુભ કલર, શુભાંક 5 રહેશે. કન્યા રાશિની જો વાત કરીએ તો તમારું બનતું બનાયેલું કામ બગડે નહીં તેનું ધ્યાન રાખીશું. કોઈ તમારા સારા એવા કામ પર ખલેલ ના પહોંચાડે તેનું ધ્યાન રાખીશું. ભાગીદારીના ધંધામાં સાચવવું. ભાગીદારીના લગતા કામોમાં ધ્યાન રાખવું. વાણી પર કાબુ રાખવો. વાદ વિવાદથી દૂર રહો. જાંબલી ચોકલેટી શુભ કલર, શુભાંક 4 રહેશે. જી બેન. જી મહારાજ, હવે સમસ્યાઓ સાથે કોલર જોડાઈ ચુક્યા છે. હેલો. હા, વિનોદ બોલું, અમદાવાદથી. જી. હેલો. જી, જન્મ તારીખ જણાવશો? મારા ભત્રીજા વિશે પૂછવા માંગુ છું. જન્મ 6/5/1995. જી. જન્મ સ્થળ અને સમય કહેશો? જન્મ સ્થળ ગાંધીનગર અને જન્મ સમય સવારે 9:08. જી, હવે આપનો પ્રશ્ન કહેશો? એના મેરેજ ક્યારે થશે? જે રીતે કુંડળી બની છે સાહેબ, 7મા સ્થાનનો માલિક ગુરુ તમે જુઓ તો ખાડે બેઠો છે અને એને શુક્ર બહુ સારો છે. રાજયોગ છે, માલવ્ય યોગ બહુ જ સારો. કુંડળી બહુ સારી છે સાહેબ, ચિંતા કરવાની જરૂર નથી. જો મંગળ ચંદ્રનો મહાલક્ષ્મી યોગ, ચંદ્ર સ્વગૃહી થયો. મંગળ સારો, શુક્ર સારો, શનિ સારો, સૂર્ય પણ સારો છે પણ જોડે કેતુ છે, પણ સૂર્ય પણ 21 અંશનો છે. બહુ જ સારી કુંડળી છે. બહુ ઓછી આવી કુંડળી હોય. 2 રાજયોગ બને છે કુંડળીમાં. પ્રેમ લગ્ન કરશે કદાચ. છોકરાને પ્રેમ લગ્નના યોગ પણ છે. છોકરી બહુ સારી મળશે, ચિંતા ના કરો એ બાબત ઉપર. એની કુંડળીમાં એવું છે કે કોઈ ચિંતા કરવાની જ નથી, બધું એની રીતે કરી નાખશે સાહેબ. કશું પણ ચિંતા કર્યા વગર કુંડળી સારી છે. સમય આવે બધું ગોઠવાઈ જશે. 5 રૂપિયાનું ટેન્શન નથી લેવાનું. એની રીતે બધું કરી નાખશે સાહેબ. તો બહુ સારું છે, ટેન્શન ના લો. જી બેન. જી મહારાજ, અન્ય કોલર જોડાયા છે. હેલો. 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 જી. જણાવો જન્મ તારીખ. ટીવી નો વોલ્યુમ બંધ રાખજો. હા, નડિયાદ. જન્મ તારીખ 27/8/98. જન્મ સ્થળ અને સમય કહેશો? 8/98. જન્મ સ્થળ નડિયાદ. જી. રાત્રે 7:25. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો? દીકરી લગ્ન માટેની. જી. સૂર્ય રાહુ છે સાહેબ.
મંગળ કર્કનો છે, તુલા રાશિનો ચંદ્ર છે, સ્વાતિ નક્ષત્ર છે, સૂર્ય અને રાહુ છે, 7મા સ્થાનમાં સૂર્ય રાહુ બેઠા છે. ખાસ એની પૂજા ઉપાસના કરવી જરૂરી છે. એક સૂર્યનું યંત્ર આવે, એ સૂર્યનું યંત્ર એમની પાસે રાખે. નિત્યક્રમ પ્રમાણે 12 નામ, સૂર્યના 12 નામ એ યંત્રને લાલ કલરના કંકુના ચાંદલા કરીને એ 12 નામ બોલવાનું રાખે. અને બીજી વસ્તુ, દરરોજ જે સૂર્યનારાયણને જળ ચડાવે એમાં લીલા મગ નાખીને ચડાવે. ચોક્કસથી ફરક પડશે. 1.5 વર્ષમાં કોઈ સારા સમાચાર મળી જશે. જી બેન. જી મહારાજ, અને કોલર જોડાયા છે. હેલો. હેલો, જી બેન. મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જી જન્મ તારીખ 20/9/2002, જી સમય સવારે 8:30 વાગે. જી અને નોકરીમાં કેવું રહેશે, કે ગવર્મેન્ટ જોબ રહેશે, ભવિષ્ય કેવું રહેશે? જન્મ સ્થળ જણાવશો? જન્મ સ્થળ જણાવો બેન. જામનગર. જી શુક્ર સ્વગૃહી છે, સૂર્ય બુધનો આદિત્ય યોગ છે, લગ્નના સ્થાનમાં છે અને શનિ પણ 10મા સ્થાને સારો છે. સરકારી નોકરીનો પ્રયત્ન કરે છોકરાને મળી જાય એમ છે. બેન, સરકારી નોકરી માટે પ્રયત્નો કરાવો. મલ્ટીનેશનલ કંપનીમાં પણ બહુ મોટા સ્થાન ઉપર છોકરો આગળ વધી શકે એમ છે. ભવિષ્ય સારું છે. કોઈ પણ ખરાબ દોષ નથી કહેતા પેલો કાળસર દોષ છે, શ્રાપિત દોષ છે, ગ્રહણ દોષ. કુંડળીમાં એવા કોઈ દોષ નથી. અમુક લોકો ભ્રમિત કરે. આપણે સીધી ચોખ્ખી વાત, કોઈ એવા દોષ નથી, કોઈ એવી સમસ્યા નથી. સારું છે. સૂર્ય બુધનો આદિત્ય યોગ લગ્નમાં બહુ જ સારો કહેવાય. એ પણ કન્યા રાશિનો, બુધ કન્યા રાશિનો ઉંચનો થાય. બહુ મોટી જગ્યાએ આ છોકરો સ્થાન પામી શકે છે, આજે નહીં તો ભવિષ્યમાં. અને શુક્ર બીજા ધનના સ્થાનમાં જ, તો પૈસાની તકલીફ કોઈ દિવસ એને થશે નહીં. ચિંતા ના કરો બેન, કુંડળી સારી છે. શાંતિથી ખાઈ પીને આરામ કરે, ભગવાનનું નામ લે, બસ. બીજું કોઈ કશું કરવાની જરૂર નથી. જી જી મહારાજ, હવે આપણે રાશિ ભવિષ્ય તરફ પાછા ફરીશું અને આગળની 3 રાશિ એટલે કે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. તુલા રાશિ, વેપારમાં નાના મોટા અવરોધ આવે. આયેલું છેક સુધી આયેલું કામ ક્યાંક ને ક્યાંક અટકી પડે. બીજું સાસરિયા પક્ષથી ભાઈ આર્થિક મદદ થાય. સાસુ સસરા બોલે, કુમાર તકલીફ નથી ને, એટલે સારું કહેવાય. આમ તો નવું વાહન મકાન ખરીદી શકાય, નવી વસ્તુઓ આવે ઘરમાં, લાભ થાય. લાલ શુભ કલર શુભાંક 9. તો વાત કરીશું વૃશ્ચિક રાશિની. દિવસ સારો છે, સુખમય દિવસ છે, શાંતિથી પસાર થનારો દિવસ છે. પરિવારમાં કોઈ નાના મોટા કામ થાય, સારા સમાચાર મળે, સારા કાર્યો મળે. કૌટુંબિક નોકરીમાં કોઈ વસ્તુઓની વાત થાય, નોકરીમાં દિવસ સારો, નોકરીમાં આગળ વાત વધે, નાની મોટી જવાબદારીનું સોપન પણ થાય. વાદળી શુભ કલર તો શુભાંક 6. ધન રાશિની જો વાત કરવામાં આવે તો સ્વાસ્થ્ય બગડી શકે છે. નાનું મોટું કોઈ જગ્યાએ કાલે લોખંડથી ધન રાશિ વાળા સાચવે, નાનો મોટો અકસ્માત ના થાય, ક્યાંય વાગે નહીં તેનું ધ્યાન રાખે. વેપારમાં મોટું રોકાણ ટાળજો. પારિવારિક ઝઘડા ના થાય તેનું ધ્યાન રાખજો. મરૂન શુભ કલર શુભાંક 7 છે. જી બેન. જી મહારાજ, હવે અંતિમ 3 રાશિ એટલે કે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવું રહેશે તે જણાવો. મકર રાશિ, નિર્ણય સમજી વિચારીને લેજો. જે પણ નિર્ણય લો ને, સમજી વિચારીને યોગ્ય લેવાનું. કોઈ કામમાં નાના મોટા વિઘ્નો જોવાય છે, ધ્યાન રાખવાનું. શત્રુ પક્ષો પ્રબળ ના બને તેનું ધ્યાન રાખવાનું છે, ને વિવાદથી કોર્ટમાં ક્યાંય જવું ના પડે તેનું ધ્યાન રાખવાનું. કાલે મકર રાશિ થોડોક દિવસ ભારે છે, ધ્યાન રાખે. લાલ શુભ કલર શુભાંક 4. કુંભ રાશિની જો વાત કરવામાં આવે તો પરિવારમાં નવા મહેમાનનું આગમન થતું જોવાય છે. પારિવારિક નવા વ્યક્તિઓ આવે, ધન લાભ થાય, આર્થિક સ્થિતિ સારી, ધાર્મિક યાત્રા પર જવાય, રોકાણ કરવું સારું રહે. સિલ્વર શુભ કલર શુભાંક 5. મીન રાશિની વાત કરીએ તો દિવસ વિજય વાળો બને, વિજય પ્રાપ્તિ થાય, શત્રુ પક્ષનો પરાજય થાય. ખાનપાન પર નિયંત્રણ રાખવું પડે અને કોઈ જે તે વિવાદ ચાલે છે તે વિવાદનો અંત મળે. પીળો શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, હવે આવતીકાલે જે લોકોનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તે ટેરોટ કાર્ડના માધ્યમથી કહેશો. કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક અભિનંદન. તનથી તંદુરસ્ત રહે, મનથી મલકાતા રહે અને ધનથી છલકાતા રહે. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું લખમાબેન કાર્ડ કાઢશે. આવનારું ભવિષ્ય કેવું છે તે જાણવાનો પ્રયત્ન કરીશું આપણે. તો એમને કાઢ્યું છે એસ ઓફ કપ્સ. શું સૂચવી રહ્યું છે એસ ઓફ કપ્સનું કાર્ડ અને શું ડિયર એન્જલ્સ આપી રહી છે આપણને મેસેજ, તો જાણીએ
એક તો લવ, ક્રિએટિવિટી, ફિલિંગ્સ, સ્પિરિચ્યુઆલિટી, ઇન્ટ્યુએશન, પ્રપોઝલ અને મેરેજ. ભાઈ જે લોકોના લગ્ન બાકી છે એ લોકોના મેરેજના યોગ છે, અને જે લોકોના લગ્ન થઈ ગયા છે અને લગ્ન વિશે ફરીવાર વિચારી રહ્યા છે એ લોકો માટે જો આ બે વેલણો તૈયાર છે અહીંયા છે ને, એટલે બધું ભૂલી જવાનું. પ્રેમનો છે, પ્રેમ, હૂંફ આ વર્ષે મળતા રહેશે. બીજું સ્પિરિચ્યુઆલિટી, ધાર્મિક, આધ્યાત્મિક ક્ષેત્ર તરફ આગળ વધો. ઇન્ટ્યુશન પાવર વધશે, ઈશ્વરીય કૃપા વધશે. ભગવાનની કૃપાથી કોઈક કામ જે ઘણા સમયથી અટક્યા છે તે આ વર્ષે પૂર્ણ થશે. સાથે નવી વસ્તુ સર્જિત થાય. હવે કોઈ પણ હોઈ શકે, તમારા પોતાના પર છે. કોઈ નવી વસ્તુ, નવો વેપાર, નવી નોકરી, નવી ધંધો કે કોઈ પણ પ્રકારની નવી વસ્તુઓ સર્જિત થવાના યોગ છે. વર્ષ સારું સુંદર છે. શેનાથી ધ્યાન રાખવાનું છે? કાલે 4 પગવાળા પ્રાણીથી વસ્તુ કોઈ કઈડી ના જાય એનાથી. બીજું ખાસ કરીને તમારા ઘૂંટણથી જે એડીનો ભાગ છે ત્યાં કોઈ વસ્તુ વાગે, દુખાવો કે કશું થાય નહીં તેનું ધ્યાન રાખવાનું છે. એના માટે આપણે શું કરીશું? દર બુધવારના દિવસે ભગવાન ગણપતિને 5 બુંદીના લાડુ ચડાવીશું. તો જે બુધવાર આવે એ બુધવારના દિવસે 5 ભગવાનને બુંદીના લાડુ કાં તો 5 જાસૂદના ફૂલ ચડાવવાથી તમારું આખું વરસ સારું ને સુંદર મજાનું જોવાશે. જી બેન. જી મહારાજ, અમારી સાથે જોડાયા અને દર્શકોને આટલી સરસ માહિતી આપી તે બદલ આભાર. મહાદેવ હર. જો હવે તમારે પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનું સરનામું અને કોન્ટેક્ટ નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. કાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.